નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં આચાર્ય મહાશ્રમણજીની નિશ્રામાં અક્ષય તૃતીયા મહોત્સવનો થયો પ્રારંભ। પૂજ્ય ગુરુ ભગવંત આજે વર્ષી તપના તપસ્વીઓના પારણા કરાવશે। તૈરાપથ જૈન ધર્મ સંઘના 11મા ધર્માચાર્ય યુગ પ્રધાન મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજીની નિશ્રામાં ધર્મનગરી ડીસા ખાતે વર્ષી તપ પારણા મહોત્સવ અક્ષય તૃતીયા મહોત્સવના ભવ્ય આયોજનનો આજથી પ્રારંભ થયો છે। તેરાપંથ સમાજ અને આચાર્ય શ્રી મહાશ્રમણ અક્ષય તૃતીયા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ દ્વારા આયોજિત આ મહોત્સવ પ્રસંગે આચાર્ય ભગવંત મંગળવારના રોજ ડીસામાં મંગળ પ્રવેશ કર્યો, ત્યારે સવારે જલારામ મંદિરથી સામાન્ય સાથે સ્વાગત રેલી બાદ મહારાણા પ્રતાપ સ્કૂલ SCW હાઈસ્કૂલ ખાતે સ્વાગત સમારોહ બાદ પૂજ્ય ભગવંતોનું પ્રવચન યોજાયું હતું। રાત્રે ભજન સંધ્યા બાદ તારીખ 30/4/2025ના રોજ વર્ષી તપ પારણા મહોત્સવ અક્ષય તૃતીયા મહોત્સવ યોજાશે। ડીસાના આંગણે પ્રથમવાર યોજાઈ રહેલ અક્ષય તૃતીયા મહોત્સવમાં આચાર્ય મહાશ્રમણજી 4 દિવસનું રોકાણ કરશે। દરરોજ સવારે 9 કલાકે પૂજ્ય ભગવંતનું પ્રવચન યોજાશે। પૂજ્ય ભગવંતના આગમનથી તેરાપંથ જૈન સમાજમાં અનેરો ઉત્સાહ। ડીસામાં તેરાપંથી પરિવારના 28માંથી 15 સહિત દેશ વિદેશમાં વસતા 440 તપસ્વી ભાઈઓ બહેનોના છેલ્લા 13 માસ ને 10 દિવસથી કઠોર વર્ષી તપ ચાલી રહ્યા છે, જેઓ પૂજ્ય ભગવંતના સાનિધ્યમાં અક્ષય તૃતીયાના દિવસે પારણા કરી વર્ષી તપની પૂર્ણાસ્તુતિ કરશે। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે, ત્યારે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને પાલિકા પ્રમુખ શ્રીમતી નીતાબેન ઠક્કર સહિત ધાર્મિક રાજકીય સામાજિક અગ્રણી તેમજ દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં શ્રાવક શ્રમણીઓ તેમજ દર્શનાર્થીઓ પણ ઉપસ્થિત રહેશે। આચાર્ય મહાશ્રમણજીએ નેપાળ, ભૂતાન અને ભારતના 23 રાજ્યોમાં અહિંસા યાત્રા દરમિયાન 20,000 કિલોમીટરના પ્રવાસમાં સદભાવના, નૈતિકતા અને નશા મુક્તિના ત્રિઆયામી ઉદ્દેશ્યો સાથે ભગવાન મહાવીરનો સંદેશો ફેલાવ્યો હતો। આજના પ્રસંગે સાધ્વી સચ્ચિત પ્રજ્ઞાજી, સાધ્વી હર્ષ પ્રજ્ઞાજી, અક્ષય તૃતીયા મહોત્સવના અધ્યક્ષ વિનોદભાઈ શાહ, સ્વાગત અધ્યક્ષ ફૂલચંદભાઈ શાહ, મહામંત્રી રતનભાઈ શાહ, તેરાપંથી સભાના અધ્યક્ષ પ્રકાશભાઈ શાહ, કોષાધ્યક્ષ વિમલભાઈ શાહ, પંડાલ વ્યવસ્થાપક પ્રકાશભાઈ બોરદિયા, પ્રચાર મંત્રી રાકેશભાઈ બોરદિયા સહિત જૈન સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર।